સુરેન્દ્રનગરના ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર જે રીતે અકસ્માત થયો છે, આપને જણાવી દઈએ કે જે રીતે અકસ્માત થયો છે તેમાં રામદેવપુરા ગામના પાટિયા પાસે અકસ્માત થયો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। આ અંગે હવે પોલીસ તપાસ કરી રહી છે। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, 8 લોકોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને હાલ તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે। કાર અને છકડા વચ્ચે જે રીતે ટક્કર થઈ હતી, ગમખ્વાર અકસ્માત જે રીતે થયો હતો તેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને ઈજાગ્રસ્ત લોકોને હાલ તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે। 8 જેટલા લોકો છે તેમને ઈજાઓ પહોંચી છે। મહત્વનું છે કે કાર અને છકડો રિક્ષા વચ્ચે જે રીતે અકસ્માત થયો હતો, ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આપને જણાવી દઈએ કે અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે 8 જેટલા લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ જ મામલે સંવાદદાતા વિરેન ડાંગરેચા જોડાઈ ગયા છે। વિરેન, જે રીતે અકસ્માત થયો છે, હાલની શું પરિસ્થિતિ છે? અકસ્માત થયો કેવી રીતે? જી વાત કરીએ તો ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર કાર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। રામદેવપુરા પાસે અકસ્માતમાં છકડામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, ત્યારે 8 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના કારણની વાત કરીએ તો છકડો જે છે ફૂલ ઝડપે ચાલી રહ્યો હતો અને અચાનક સામે આવતી કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। જી વિરેન, આભાર તમામ જાણકારી બદલ।